ફેમિલી, સ્વાગત છે મારા વિડીયોમાં આપ બધાનું। તો મારા તો દિવસની શરૂઆત થઈ ગઈ છે અમારા દુકાનેથી આવીને મેં તો કરી લીધો નાસ્તો, અને નાસ્તામાં છે એકદમ મસ્ત મજાના સમોસા। પછી થોડીક વારને જોયું તો અમારા ઘરે તો આવી ગયા છે મહેમાન। અને મહેમાન કોણ છે ચાલો મિત્રો એ પણ હું તમને બતાવી દઉં છું। મહેમાન છે મારા પપ્પાની મોટી બેન યાની કે મારી ફોઈ। મમ્મીએ તો ફોઈને પાણી આપી દીધું અને હું બી આવી હતી ફોઈની કોથળી જોવા માટે। અરે રે, મારા પપ્પા માટે તો મારી ફોઈ કોથળો ભરીને સામાન લાવી, સામાન નહીં સોરી કપડાં લાવી છે। મારા માટે તો કાંઈ નથી લાવી। એ બધું છોડીને હું તો આવી હતી મારા કપડાં જોવા માટે, કેમ કે થોડાક જ દિવસોમાં આવી રહ્યા છે ભગોરિયા માટે કપડાં તો નવા જોઈએ જ ને। અને આને જો, આ છે મારી ફોઈના છોકરાનો છોકરો યાની કે નયન, મને જોઈ જોઈને સ્માઇલ આપી રહ્યો છે એકદમ મસ્ત, કેવો પ્યારો લાગે છે। પણ જો આ છે મારા દાદાનો મોબાઈલ, આ છે મારી ફોઈ, અને જો આ છે એનું ઢીંગુ નાનું। અને જો મારી ફોઈ કેટલી મસ્ત નીચે એની વાડીએથી થોડું અમારા માટે મરચાં છે, ટમેટા છે ને વાલોડ છે એવું બધું લાવી છે। એ બધું છોડીને હું તો વ્યાઈ હતી બટેટાનું શાક બનાવવા માટે। જો મારી મમ્મીને તો તમે જોવો, પપ્પા સુધારે છે। અને જો આમાં હું શાક બનાવતી હતી, ત્યાં મારી પાસે આવીને મને જોઈને હસતો હતો, પાછું જો મેં કેમેરો ચાલુ કર્યો ને તો પાછો મને જોઈને ભાગી ગયો ફોઈ પાસે। મમ્મી ફોઈ જો મારો વિડીયોઝ બનાવે છે, તો મને તો લાગી ગઈ હતી ભૂખ, તો હું તો આવી ગઈ હતી જમવા માટે। ને આજે જમવાનું છે મકાઈના રોટલા અને બટેટાનું શાક ને ડુંગળી છે। અને જો આ મારી કૂતરી હારે રમે છે। મેં શેકી લીધો ઘઉંનો ઓળો, અને પછી હું ઓળો શેકવામાં રહી ગઈ ને જો અમારા ઘરના તો જો બધા આવી ગયા બોર પાડવા માટે। ઘરે તો કોઈ છે જ નહીં। જો કેટલા મસ્ત લાલ ટમાટર જેવા બોર છે, બધા છોકરાઓ તો જો બોર વીણે છે। અરે ફોઈ જો લીલા કપડાં અને લીલા ઝાડવામાં બેઠી ફોઈ બોર વીણે છે। બાકી તો મારો વિડીયો પૂરો, તો આ બધાને બાય બાય।